થોમસ આલ્વા એડિસન કદાચ એ વ્યક્તિ ન હોત તો આજે આ અંજવાળું છે તે ન હોત. વીજળીની શોધ કરનાર, બલ્બની જેણે શોધ કરી, અત્યારે એ વ્યક્તિએ દુનિયામાં અંધારાને અંજવાળામાં પરિવર્તન કર્યું. એ વ્યક્તિ હજાર વખત નિષ્ફળ ગયો છતાં પણ તેને હાર ન માની આખા ગામે કહ્યું કે આ શક્ય નથી, તે બંધ કરી દે. તો જે વિચારે છે તે તો સપનામાં જ શક્ય બને, વાસ્તવિકતા તેનાથી અલગ છે. આવું બધા કહેતા હતા. પેનાસોનિક કંપનીનો માલિક 90 વર્ષનો હતો. ત્યારે કોઈએ પૂછ્યું કે કાકા, તમે આટલી ઉંમરે પણ 2 લાખ લોકોનું સંચાલન તમે એકલા હાથે કરો છો, તેનું કારણ શું છે? એ કાકાએ કહ્યું કે એનું કારણ એક જ છે કે હું સવારમાં ઉઠીને અરીસાની સામે ઊભો રહીને આ ઉંમરે પણ હું મારી ભૂલો શોધું છું કે મારી ભૂલ ક્યાં છે, ક્યાં અટકાવું છું, આમાં ક્યાં ભૂલ છે. જે વ્યક્તિ દરરોજ શીખવા માટે ઉત્સુક હોય અને દરરોજ કંઈક સુધારો કરવા ઉત્સુક હોય તે વ્યક્તિ જ 90 વર્ષે પણ 2 લાખ લોકોનું સંચાલન કરી શકે છે. જે વ્યક્તિએ કોઈ દિવસ કંઈ શીખવું નથી, કોઈ દિવસ કંઈ સ્વીકારવું નથી, એ વ્યક્તિ 45 વર્ષે પણ પોતાના 5 જણાનું પણ સંચાલન કરી શકતો નથી. કહેવાનું એવું થાય છે કે દરરોજ તમારે શીખતું રહેવું, એનું નામ જ જિંદગી છે. થોમસ એડિસન જ્યારે ભણવા સ્કૂલમાં જતા ત્યારે તે ધીરે ધીરે 5મા કે 6થા ધોરણમાં હતા તો તેના શિક્ષકે એક સરસ મજાનો પત્ર લખ્યો હતો. તે પત્રની અંદર લખ્યું કે થોમસના માતાશ્રીને જાણ થાય કે તમારા છોકરાને અમે ભણાવી શકીએ તેમ નથી, કારણ કે તમારો છોકરો ગાંડો છે. એવી કોઈ વ્યવસ્થા નથી. થોમસને તેના શિક્ષકે પત્ર આપ્યો પણ તે વાંચી ન શક્યો. તેણે તેના માતાને પત્ર આપ્યો અને તેણે વાંચ્યો. પછી તેના માતાને થોમસે પૂછ્યું કે મારા શિક્ષકે શું લખ્યું છે? એની માતાએ કહ્યું, તારા શિક્ષકે એવું લખ્યું છે કે તારા શિક્ષકે એવું લખ્યું છે કે તારે સ્કૂલ બદલવાની છે. થોમસે કહ્યું કે કેમ? તેની માતાએ આગળ કહ્યું, તારા શિક્ષકે લખ્યું છે કે થોમસનું મગજ એટલું પાવરફુલ છે કે અમે તેને ભણાવી શકીએ તેમ નથી. થોમસ એટલો બધો હોશિયાર છે, અમારી ક્ષમતા નથી, આવું કહ્યું છે. પછી સ્કૂલ બદલી નાખી. ત્યારબાદ ધીમે ધીમે તે સફળતાના શિખરો પાર કરવા લાગ્યો. ત્યારે જૂના કબાટ વીખતો હતો. એમાં તેને એક પત્ર મળ્યો જે નાનપણનો પત્ર હતો. તે લઈને થોમસે વાંચ્યો અને યાદ આવી ગયું કે મારી માએ મને એવું કહ્યું હતું, મારું મગજ ખૂબ જ સારું છે, તું હોશિયાર છો. પણ આ શિક્ષકના શબ્દો વાંચીને હેરાન થઈ ગયો, કેમકે શિક્ષકે એવું લખ્યું હતું કે થોમસ ગાંડો છે. ત્યારે થોમસ આલ્વા એડિસન પોતાની આત્મકથામાં એટલું જ લખે છે કે જો એક માં ધારે ને તો એક વાતથી દીકરાને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ બનાવી શકે છે. એક માં જો ધારે ને તો જ આ શક્ય છે. ગાંડો હોવા છતાં તેણે પોતાના દીકરાને ગાંડો ન કીધું, પણ તું શ્રેષ્ઠ છો, આવું કહ્યું. જ્યારે આપણા દીકરા હોશિયાર હોય તો આપણા બાપા એમ કહે છે, આ તો સાવ ગાંડીનો છે. આટલો ફરક છે. ખાસ આજના મા બાપને સમજવા જેવી વાત છે. એટલે જ તો આ કુમળા છોડને જેમ તમે વાળવા ઈચ્છશો તેમ વળશે, પણ મોટા થયેલા છોડને વાળવા જશો તો તે બટકી જશે અને છેલ્લે તે કરમાઈને સડી જશે. તો આ કામ બાળક નાનું હોય ત્યારે જ કરવાનું હોય છે. તેમાં કેવા સંસ્કાર નાખવા તે તેના માના હાથમાં છે. આવી જ અવનવી વાતો સાથે ફરીથી મળીશું આવતા વિડીયોમાં. તમે એવું કરો કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું. હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.